જોડી લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી નથી જાતી દરબારમાંથી ગોળી નથી જાતી દરબારમાંથી ગોળી મણકીએ ચડા રે મોહન વન મારી માણકીએ ચડા રે મોહન વન મારી શોભે રૂડી કરમાં લગા રૂપાળી શોભે રૂડી કરમાં લગામ રૂપાળી માણકીએ ચડા રે મોહન વન માળી માણકીએ ચડા રે મોહન વન માળી આજ લોઢાને જેમ ચુંબક ખેંચે એવી રીતે એ દરબાર ગઢના ઓસરીઓમાં બેઠેલી એ બહેનો આજે માણકીની વૃત્તિઓને ખેંચતી હતી અને એ માણકી દરવાજે જાયને ફરમટી ખાઈને પાછી વરે. મહારાજ થાકી ગયા, પુરુષોત્તમ નારાયણ થાકી ગયા અને તેથી એ માણકીને લઈ અને ઉતરાદા બારના ઓરડા એની ઓસરીમાં બેનો બેઠા છે અને મહારાજ માણકી લઈને ત્યાં આવે. એક પગ મહારાજનો માણકી ઉપર છે, એક પગ મહારાજનો એ દરબાર ગઢની ઓસરી એના ઝેરની ઉપર હોય અને મહારાજ આહા શું એ અદ્ભુત દ્રશ્ય છે. એ ઓરડાની ઓસરીઓમાં બેઠેલી એ બહેનો, એ મુક્તાત્માઓ અને એની સામે જોઈ અને મહારાજ એમ કહે, બહેનો અમારે વડતાલ જવું છે. જાવ ને મહારાજ. પણ આ માણકી આગળ નથી વધતી અને એ આજે મહારાજ બહેનોની સામે હાથ જોડે અને હાથ જોડીને એમ કે પુરુષોત્તમ નારાયણ ભગવાન જેની સામે આ બ્રહ્માંડના તમામ જીવો હાથ જોડીને ઉભા રહેતા હોય એ ભગવાન આજે ગઢપુરની ધરતી ઉપર બહેનોની સામે હાથ જોડીને કે આજ્ઞા આપો. જે ભગવાનની આજ્ઞા વગર પાર વગરનો સમુદ્ર ક્યારે એની મર્યાદા નથી ઉલ્લંઘતો. જે ભગવાનની આજ્ઞાથી આજે સ્તંભ વગરનું એ આકાશ એમનેમ ટકીને રહ્યું છે એ ભગવાન આજે આજ્ઞા માંગે. આજ્ઞા એ બહેનો અમને આજ્ઞા આપો. અમે જઈએ વ્રત પૂરી આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી જાઓ પ્રભુ રામ નવમી નથી દોરી જાઓ પ્રભુ રામ નવમી નથી દોરી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી માણકીએ ચડા રે મોહન વન માળી શોભે રૂડી કરમાં લગામ રૂપાળી માણકીએ ચડા રે મોહન વન માળી માણકીએ ચડા રે મોહન વન આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી
સેવક દાસ પ્રેમાનંદ હજુરી. પ્રેમાનંદ સ્વામી કે હું આનો સાક્ષી છું, હું સાક્ષી છું. હું ત્યાં હાજર હતો, ત્યાં હજુરીમાં હું ઊભો હતો. મેં આ દ્રશ્ય નજરે જોયું છે કે પુરુષોત્તમ નારાયણને આ બહેનોની ભક્તિ સામે ઝૂકવું પડ્યું છે અને કહેવું પડ્યું છે કે અમને આજ્ઞા આપો તો અમે જઈએ. અને બહેનોએ જ્યારે આજ્ઞા આપીને ત્યારે એ માણકી ઘોડી એ દરબારગઢની બારી નીકળી હતી. આ ભક્તિની તાકાત હોય છે બાપ, આ ભક્તિની તાકાત હોય છે. આવો આજ ભગવાન બાલકૃષ્ણ પ્રભુ ગોપીઓને કહે, ગોપીઓ અમારે જાવું છે, હાથ જોડીને કહું છું મને રજા આપો. ગોપીઓએ ભગવાનને જવાની રુચિ જાણી અને ગોપીઓ એક બાજુ ખસી ગઈ. અમને જે દર્દ થશે અમે સહન કરી લેશું, અમારા કૃષ્ણને દર્દ ન થવું જોઈએ. રથ આગળ વધ્યો, રથ બારો નીકળ્યો. ગોપીઓ એક તરફ ઊભી ઊભી રડી રહી હતી. માં ગોપીઓની સંગાથે ઊભા છે. રથ બારો નીકળ્યો છે, રથની અંદર નંદજી બેઠા છે. દરેકને વંદન કરી અને પરમાત્મા અને બળદેવજી મહારાજ પણ રથમાં બેઠા છે. રથે ચાલવા લાગ્યો છે અને ઈ રથ જ્યારે આગળ થોડો વધ્યો છે, આ તરફ બહેનોની બીચમાં ઉભેલા માં યશોદા, એને ખબર નહીં અને શું થયું. માએ દોટ લગાવી, રથ ચાલ્યો જાય છે અને માં એને કઈ યાદ આવ્યું અને અવાજ કરીને દોડવા લાગી, હે લાલા ઉભો રે, લાલા લાલા ઉભો રે. માં દોડતી જાય, લાલો 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 માં કરતી જાય. અને એ ભગવાન કૃષ્ણએ આ માને દોડતી આવતી જોઈ અને કર્ણપટલની ઉપર શબ્દ પડ્યા, લાલો લાલો લાલો. અને ભગવાન રથને પણ ઉભો ન રખાવે અને ચાલુ રથે ભગવાન કૃષ્ણ કૂદકો મારી નીચે પડે. અને એ નીચે પડેલો મારો ભગવાન માની સામે દોટ મારે. માં સામેથી લાલો 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 કરતી દોડી આવે અને એની સામે ભગવાન કૃષ્ણ માં માં માં. અને બે જ્યાં ભેગા થાય, માં લાલાને વળગી પડે, લાલો માને વળગી પડે. માં, અરે માં તારે આટલું દોડીને આવવાની ક્યાં જરૂરત હતી? માં તારે મને કહી દેવાનું હતું, તું અવાજ કર, કૃષ્ણ તારી સામે દોડતો દોડતો આવી જશે. બોલ માં, માં તારે આટલું દોડીને આવવાનું કારણ શું હતું? અને તે દિવસે ભગવાન કૃષ્ણની સામે માં ઉભા છે અને માં યશોદા આજે કૃષ્ણને જોઈને એમ કહે છે, લાલા લાલા કઈક કહેવા માટે હું આવી છું. અરે બોલ માં, શું છે? લાલા લાલા એક વાત તને આજે કહેવી છે, બોલને માં. દેખ લાલા, આજે તને કહી દઉં, તું આજે જાય છે ને ત્યારે તને કહું છું કે લાલા હું તારી સગી માં નથી. લાલા તારી માં એ તો દેવકી છે. લાલા હું તો તારી ધાઈ માં છું. માટે લાલા તારી માને તું ભૂલી જજે. હું તારી માં નથી. અને જ્યારે એને એમ કીધું કે હું તારી માં નથી, અને ભગવાન કૃષ્ણએ માં યશોદાના મોઢાની આડો હાથ દઈ દીધો. માં, માં તું જે કાંઈ કહીશ ને બધું મને સહન થશે. માં તું જિંદગીમાં કોઈ દી મારી સામે એવું ન બોલતી કે તું મારી માં નથી. માં તને ખબર નહીં હોય કે હે માં હું તારી ગોદમાં ઉછર્યો, માં તારી પાસે હું મોટો થયો. માએ મને અને આ જગતને શું મળ્યું એ તને નથી ખબર. સાંભળી લે માં, આ દુનિયા
આ દુનિયા મને દેવકીનંદ કહીને નહીં બોલાવે, એના કરતા વધારે આ દુનિયા મને યશોદાનંદ કહીને બોલાવશે. માં, આ દુનિયા મને યશોદાનંદ કહીને બોલાવશે. માં, આજ પછી તું ક્યારે મારી માં નથી. આવું તો ક્યારેય ન બોલતી માં, તો આવું ક્યારેય ન બોલતી. દેખ માં, તને ખબર નથી, માં, એ દુનિયા ભલે મને વંદન કરતી હોય, એ દુનિયા ભલે મને પ્રણામ કરતી હોય, પણ માં, તારા ચરણની રજ છે ને, એ મારી માટે ચંદન છે. હે માં, આ દુનિયા ભલે મને વંદન કરે, પણ તારા ચરણની જે ધૂલ છે એ મારી માટે ચંદન છે. શું પરમાત્મા આજે માને વાત કરતી હશે, મારી માટે ચંદન છે. ચાહે સારી દુનિયા કરે મેરા વંદન, तेरे पग की धूल है मेरे लिए चंदन. चाहे सारी दुनिया करे मेरा वंदन, तेरे पग की धूल है मेरे लिए चंदन. तेरे चरणों में प्रभु का ठिकाना, तेरे चरणों में प्रभु का ठिकाना. मुश्किल है हमसे तुमको भुलाना, मयाना आंसू बहाना, ओ मयाना आंसू बहाना. गोद में खेला मेरी माँ तुझको माना, गोद में खेला मेरी माँ तुझको माना. ओ मयाना आंसू बहाना, ओ मयाना आंसू बहाना. હે માં, ભલે આખી દુનિયા મને વંદન કરતી હોય, પણ તારા ચરણની જે ધૂલ છે ને મારી માટે ચંદન સમાન છે. માં, ચંદન સમાન છે. તારી ગોદની અંદર હું ખેલો છું. તને ભૂલવી એ મારી માટે મુશ્કેલ નહીં, મુમકિન. એ ક્યારેય પણ હું એને ભૂલી ન શકું. માં, માં, તું ક્યારેય બોલતી નહીં કે તું મારી માં નથી. માં યશોદા જરા શાંત થયા છે, અને એ માં શાંત બન્યા પછી આજે લાલાને બીજી વાત કહે છે કે લાલા, એક બીજી વાત કરું. અરે બોલને માં, શું છે? દેખ લાલા, એક વાત ભૂલી જાજે તું. બોલ માં, કઈ વાત ભૂલી જાઓ? લાલા, ગોરી તે તોડી નાખી હતી. આખા ગોકુળની અંદર તને પકડવા માટે હું દોડી હતી. તું રોતો તો, છતાંય હું સમજી ન શકી, અને તને બેવડા દોરડાથી જે મેં બાંધી દીધો ને, આ ભૂલી જજે તારી માએ તને બેવડા દોરડાથી બાંધ્યો તો. અને તેથી ભગવાન કૃષ્ણ માની દાઢીને પકડીને એટલું બોલ્યા હતા, માં, 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 હું બધું ભૂલી શકું, પણ તે મને બેવડા દોરડે જે બાંધ્યો છે ને એનું ક્યારેય નહીં ભૂલી શકું. માં, આ દુનિયામાં એક જ એવી તું માં થઈ છો કે મને બેવડે દોરડેથી બાંધી શકે, બાકી માં મને કોઈ પકડી ન શકે, મને કોઈ પકડી ન શકે. એની જગ્યાએ તે મને બેવડા દોરડાથી બાંધી દીધો. માં, હું બધું ભૂલી જઈશ, પણ તે મને બેવડે દોરડે બાંધ્યો તો ને એનું ક્યારેય નહીં ભૂલું. ये तो है मुमकिन मुझ जग से मोड़ूं, पर तेरा आंचल कभी मैं न छोड़ूं. ये तो है मुमकिन मुझ जग से मोड़ूं, पर तेरा आंचल कभी मैं न छोड़ूं. आंचल की अपनी छाया हटाना, आंचल की अपनी छाया हटाना. मुश्किल है हमसे तुमको भुलाना, मुश्किल है हमसे तुमको भुलाना. ओ मयाना
मैया आंसू बहाना, गोद में खेला मेरी माँ तुझको माना, गोद में खेला मेरी माँ तुझको माना, ओ मैया आंसू बहाना, ओ मैया आंसू बहाना। એ માં બોલ બીજું કેવું છે કાંઈ? માં બસ ત્યાં ત્યાં ઊભી રહી છે. બસ લાલા તારો ખ્યાલ કરજે માં, બસ તું પણ તારું ધ્યાન રાખજે. માં ત્યાં ઊભા રહ્યા છે અને પરમાત્મા પોતે આગળ વધ્યા, રથમાં બેઠા છે. રથ આગળ વધવા લાગ્યો છે. રથની ધૂરની ડમરીઓ ઉડતી જોઈને ત્યાં સુધી ગોપીઓ ત્યાં ત્યાં ઊભી રહી છે. પણ ધૂરની ડુમરીઓ ઉડતી બંધ થઈને ગોપીઓ બેભાન થઈ થઈ અને ધરતી ઉપર ઢરવા પડી ગઈ. લડ થડે પડે પૃથ્વી, શુદ્ધ ન રહી શરીરની. એ શરીરની શુદ્ધિ રહી નથી. આંખોમાંથી આંસુઓ ચાલ્યા જાય છે. કોઈ કોઈને ઊભું કરવા વાળું નથી, કોઈ કોઈને આશ્વાસન આપવા વાળું નથી. પણ એ જ સમયે પરમાત્મા પોતાનું એક ધૈર્યની લહેર ફરકાવે અને એ ધૈર્યના કારણે કરી અને ગોપીઓ ઊભી થાય, ગોપીઓ સ્વસ્થ બને અને એ સ્વસ્થ બનેલી ગોપીઓ આજે ત્યાંથી આગળ વધી ઘરે જાય. પણ આ તરફ રથ જ્યારે યમુનાના નજીક પહોંચે અને અક્રૂરજીના મનની અંદર એમ થાય કે આહા, અક્રૂરજીના મનની અંદર એવું થવા લાગ્યું કે હું એવું જાણતો હતો, હું એવું માનતો હતો કે આ કૃષ્ણ એકદમ દયાળુ છે, કૃપાલુ છે, કરુણા નિધાન છે. પણ મને એવું લાગે છે કે આ કૃષ્ણ દયાળુ નથી, કૃષ્ણ એક નંબરનો નિષ્ઠુર છે. કૃષ્ણ એક નંબરનો નિષ્ઠુર છે. અને જ્યારે અક્રૂરજીના મનની અંદર આવા વિચારો આવવા લાગ્યા કે આ કૃષ્ણ બિચારી ગોપીઓ કેટલી રડતી હતી, છતાં એને છોડી અને આ કૃષ્ણ નીકળી ગયો, ગોપીઓને રડતી મૂકીને નીકળી ગયો કૃષ્ણ. અને અક્રૂરજીના મનમાં જ્યારે આવા વિચારો આવવાના ચાલુ થયા, પરમાત્માને એમ થયું કાકાનું મગજ બગડ્યું. પરમાત્મા અક્રૂરજીને કહે છે કાકા સવારમાં સ્નાન નથી કર્યું ને, એક કામ કરો કાકા યમુનાજીમાં સ્નાન કરી લો. રથને ત્યાં ઉભો રાખ્યો. અક્રૂરજી યમુનાજીની અંદર ગયા. ભગવાન રથની અંદર બેઠા છે. પણ અક્રૂરજી જ્યારે યમુનાજીની અંદર જઈ અને ડૂબકી લગાવે, પણ યમુનાના ધરામાં જ્યાં ડૂબકી લગાવીને તો યમુનાના ધરામાં ભગવાન કૃષ્ણને જોયા. યમુનાના ધરાની અંદર કૃષ્ણને જોયા. અક્રૂરજી મનમાં વિચાર કરતા થઈ ગયા કે ઓલો તો રથમાં બેઠો તો ને અહીંયા ક્યાંથી આવ્યો. અક્રૂરજી બહાર જ્યાં નીકળે તો ભગવાન રથમાં બેઠેલા જોયા. અક્રૂરજી ડૂબકી લગાવે તો ભગવાન જલમાં દેખાય, બહાર જુએ તો ભગવાન બહાર દેખાય. અક્રૂરજીને એમ થયું કે નહીં હું ભૂલો પડ્યો, મેં એવું કહ્યું કે ભગવાન કૃષ્ણ નિષ્ઠુર છે, પણ એવું નથી. ભગવાન એક રૂપે અહીંયા આવ્યા છે અને બીજા રૂપે પરમાત્મા વ્રજમાં રહ્યા છે. અને ભગવાન એવું કહેવા માંગતા હતા કે કાકા તમે મને નથી સમજી શક્યા, બાકી તો
આજ સુધી તો હું નંદજીના એક આંગણામાં રમતો હતો, પણ જ્યારથી મેં વ્રજ છોડ્યું ત્યારથી 11 વર્ષ ને 51 દિવસનો કનૈયો ગોપીના આંગણે આંગણે રમતો હશે, ગોપીઓના આંગણે આંગણે રમતો હશે. પરમાત્માનો રથ મથુરા પહોંચ્યો છે અને મથુરાની અંદર જ્યારે પહોંચ્યા ત્યારે પરમાત્માએ અક્રૂરજીને કીધું છે, કાકા એક કામ કરો, બસ રથને આ રોકો, અમે આ ફૂલવાડીની અંદર રોકાશું નહીં. તમને રાજ્ય ધરાનાની અંદર તમારું સ્વાગત કરવાનું છે, તમને ઉતારા આપવાના છે. ઠાકોરજી કે તો અમારો પ્લાન નિષ્ફળ વયો જાય બધું, અમને અહીંયા ક્યાંય નથી આવવાનું, અહીંયા જ રોકાવાનું છે. તમારા મહારાજાને કહી દેજો રંગમંડપની ઉપર અમે ટાઈમે પહોંચી જશું, અમારી ચિંતા ન કરે. તમારા મહારાજા કંસને કહી દેજો કે અમે આવી ગયા છીએ. રથ ઉભો રખાવ્યો ફૂલવાડીની અંદર. તમામ લોકોએ ત્યાં ઉતારા કર્યા. મધ્યાહન પછીનો સમય થયો. પરમાત્માએ 4 વાગ્યાના સુમાર ઉપર બાબાને કે નંદજીને, બાબા અમારે મથુરા શહેર જોવા જવું છે. અને બાબા એકદમ બોલી ઉઠ્યા, નહીં લાલા, હો ઈ વાત ન કરતો. લાલા તું મથુરા જવાની વાત રવા દે. કેમ બાબા? દેખ લાલા, આપણું વ્રજ નથી, તું તોફાની માણસ, આ શહેરમાં કોઈની આરે તું બાજી પડ તો મારે તકલીફો ઊભી થઈ જાય ઘણી બધી. એટલે તું અહીં નહીં રહે, તું અહીં નહીં રહે. નહીં બાબા, મારે શહેર જોવા જવું છે, કોઈની જોડે તોફાન નહીં. પણ લાલા તું જો કોઈની જોડે માથાકૂટ કરી લે ને તો અમારે અહીંયા શહેરમાં બધી માથાકૂટ વધી જાય. બાબા હું કાંઈ નહીં કરું, મને રજા આપો. મિત્રોએ કીધું અમે એનું ધ્યાન રાખીશું, આપ ચિંતા ન કરો. એ કાંઈ નહીં કરે. અને એ મિત્રોને લઈ અને પરમાત્મા યમુનાના કિનારા ઉપર આવ્યા છે મથુરામાં. પણ એ સમય એક દ્રશ્ય જોયું, સૌથી પહેલો ધોબી હામો મળ્યો. એ વસ્ત્રોનું પોટલું તૈયાર કરી કંસને દેવા જાય. કંસના જરિયાની વસ્ત્રો. ભગવાન એની સામે આવીને કીધું, હે મામા આમાં શું છે? અને ધોબી ખીજાયો, એ ગામડી આવો, આવા નવા કેટલા આવી ગયા છો અહીંયા, હાલો હાલો હાલવા મંડો. પેલા મિત્રો કેલા, લાલા આપણે તો આને કઈ કીધું નથી ને કેટલું બધું બોલે છે. ભગવાન કૃષ્ણ મિત્રોને કહે, મિત્રો મામાના ગામમાં બધાને આજ રોગ લાગુ પડ્યો હશે. મામાના ગામમાં બધાને આ રોગ લાગુ પડ્યો છે અને એટલા માટે આપણે, અને ઘણી વખત ઘણા ગામમાં જાઓ ને તમે તો લગભગના સ્વભાવ એક હરખા દો. આજે આ કહે છે કે આ મામાના ગામની અંદર આ રોગ લાગુ પડ્યો છે અને એટલે આખું ઓપરેશન થિયેટર વ્રજમાંથી ઉઠાવી અને હવે આપણે આ મથુરામાં સેટ કરવાનું, મથુરામાં સેટ કરવું. આમ જે આ પરમાત્મા મિત્રોની સંગાથે વાત કરતા હતા તોય ધોબી વચ્ચે કૂદી પડ્યો, એ શું વાતું કરો છો, હાલો નહીતર હમણાં અંદર પુરાવી દેવા પડશે. ઓલા મિત્રો કે, હે લાલા જોતો ખરો, આપણે કાંઈ નથી બોલતા તો કેટલું બોલ બોલ કરે છે. અને ભગવાન આવ્યા, શું કહેશ? અને ઓલા એનો પાવર ચાલુ રાખ્યો. ભગવાને હાથ પકડ્યો અને એક જ મારી, અચ્યુતમ કેશવમ, પૂર્ણ વિરામ. ધોબીનું પૂર્ણ વિરામ થઈ ગયું. મિત્રો ઉપાડી લ્યો, આ પોટલું લઈ લ્યો વસ્ત્રોનું. મૂરખ, રામા અવતારમાં તું નડ્યો તો, તારા એકને કારણે કરીને મારી સીતાને મારે જંગલમાં મૂકવા જાવી પડી હતી, પણ તેદી મર્યાદામાં હતો એટલે કઈ કરી નહોતો હકતો. આ રામા અવતારનો બદલો અહીં પૂરો કર્યો. રામા અવતારનો ધોબી અહીં કૃષ્ણ સામે મળ્યો અને ઈ પછી છોડે, એ બદલો આ પૂરો કર્યો. અહીંયા ભગવાન આગળ વધ્યા, એક દરજીની દુકાન જોઈ. ભગવાન કે આ દુકાને ચડો અને આ વસ્ત્રો બધા આપણા બધાને માપના કરાવી નાખો. અને જ્યાં પરમાત્મા દુકાનના પગથિયા ચડે ત્યાં તો દરજી ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો. આવો આવો, પધારો પધારો પધારો.
ભગવાન કે કેમ? પ્રભુને હાથ જોડીને કહેવા લાગ્યો, શું સેવા કરું? ભગવાન કે આ બધાય કપડા છે ને અમારા મિત્રોને હરખા કરી દો અને એના માપના બનાવી દો. કાલે જ્યારે રંગ મંડપમાં જાય ને તો કોઈ રાજકુમારો આયા એવા લાગવા જોઈએ, બનાવી દો. અને ઓલો દરજી કામે લાગી ગયો. પણ મિત્રો કે લાલા આ મણા બરોબર લાગ્યો હો. કનૈયો કે આમાં એવું છે, મામાના ગામમાં બધાને રોગ તો હતો જ, પણ ઓલાને જે દવા પઈ ને એની અસર આને થઈ ગઈ છે. ઓલાને દવા પઈ અને એની અસર આને થઈ છે, એટલે આ બરોબર છે. પરમાત્માએ પોતાના મિત્રોને બરોબરના જરિયાની વસ્ત્રો આદિ બનાવડાવી આગળ નીકળ્યા છે. એક માળી એને પુષ્પની માળાઓ એ ભગવાનને અને મિત્રોને પહેરાવી પ્રભુ એની પર રાજી થયા છે. આગળ વિધા એક કુબડી કુબજા 3 અંગે વાંકી અને કુબડી ચંદનનો કટોરો લઈને જાય છે. એ કુબડીએ ભગવાનને ચંદન હરચ્યું છે. ભગવાન એની ઉપર બહુ પ્રસન્ન થયા છે અને પરમાત્માએ એ કુબજાને કીધું છે કે હે કુબડી મારી સામે ઊભી રહે. પરમાત્માએ પોતાની સામે કુબજાને ઊભી રાખી. કુબજા 3 અંગે વાંકી હતી. આખા શરીરમાં 3 એના વળાંક હતા, વાંકી વરી ગયેલી. નાની ઉંમર હતી પણ એ કુબડી 3 અંગે વાંકી હતી. ભગવાને એને સામે ઊભી રાખી. ભગવાને એના પગની ઉપર પોતાનો ચરણ પધરાવ્યો અને પરમાત્માએ હાથેથી એની દાઢીને પકડીને જે આંચકો માર્યો 16 વર્ષની સુંદરી બનાવી દીધી. આ કથા ઈ બતાવે છે બાપ કે ચંદન એટલે ઘસાવું. ભગવાનના મંદિરોમાં જઈને તમે કચરા કાઢો, ભગવાનના મંદિરમાં જઈને તમે પોતા કરો અને આ મંદિરોની જો તમે મંદિરો અને સંતોની આ રીતે સેવાઓ કરો, આ સત્સંગની આ રીતે તમે સેવાઓ કરો, તો આપણા શરીરમાં આપણા જીવનમાં પણ 3 અંગ છે એ વાંકા છે અને એને કારણે કરી અને આધ્યાત્મિકતાના પથમાં એ 3 વળાંકો નડે છે. અને એ 3 અંગ કયા કે લોભ, કામ અને ક્રોધ. કામ, ક્રોધ અને લોભ આ 3 વસ્તુનું જે કુબડાપણું આપણા જીવનમાં હોય પણ ભગવાનની સેવા કરીએ એ ચંદન રૂપી બની અને જો ઘસાઈએ એ મંદિરોમાં, એ સંતોની પાસે, એ આ સત્સંગની સભાઓમાં, તો ભગવાન આપણી ઉપર દયા કરે અને દયા કરે ને ત્યારે આપણા 3 ગુણોને કાઢી નાખે. આપણામાંથી કામ વયો જાય, ક્રોધ વયો જાય અને આપણામાંથી લોભ વયો જાય. એટલે આપણે સુંદર 16 વર્ષના શણગાર સજેલા આપણે યુવાન આધ્યાત્મિકતાના પથમાં બની જઈએ. અને આ 3ને મિટાવવા હોય તો સેવાઓ કરજો, સેવાઓ કરજો. હું કાયમ કહું છું કે તપથી, ભજનથી નથી મળતું ને, એ સેવાથી મળે છે. અને એ જ વાત આજે પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ અહીંયા કહ્યું ને કે તપથી નથી મળતું, એ કથાથી મળે છે. ભગવાને કુબજાને એ સુંદર બનાવી, એને એક સેવા કરી ચંદન અર્ચવાની, તો ભગવાને એનું કુબડાપણું દૂર કર્યું. પરમાત્મા ત્યાંથી જ્યાં ધનુષ્ય રાખવામાં આવ્યું હતું ત્યાં કણે પહોંચ્યા છે અને એ ધનુષ્ય જ્યાં હતું તેને ઉઠાયું. સૈનિકોએ રોક્યા, ભગવાન રોકાયા નહીં અને ધનુષ્યને ભાંગી નાખ્યું. હાહાકાર મચી ગયો, કારણ કે કંસને એ રીતે કહેવામાં આવ્યું હતું કે આ ધનુષ્યનો યજ્ઞ પૂરો થયા પહેલા જો કોઈ આને તોડી નાખશે તો તારું મૃત્યુ નિશ્ચિંત છે. અને આજ એને સમાચાર મળ્યા અને વિહવળ બની ગયો, બેબાકડો બનવા લાગ્યો. રાત્રિએ હાથીના માવતોને બોલાવીને કીધું કે ઐરાવત નામનો જે હાથી છે, કુલિયાપીડ નામનો જે હાથી છે, અને એ કુલિયાપીડ હાથીમાં 1000 હાથીનું બળ છે, એને ગાંડો તૂર બનાવો. કૃષ્ણ આવે ત્યારે એનું ગંડસ્થળ તોડી અને કૃષ્ણની સામે એને મૂકી દો. કૃષ્ણને એ હાથી મારી નાખે, પછી હાથીને તોપે દઈ દેજો. બીજા દિવસે સવારે જ્યારે રંગમંડપમાં જવાનો સમય થયો, પરમાત્માએ નંદજી અને વડીલોને કીધું તમે આ રસ્તે જાઓ, અમે આ રસ્તે જઈશું. અને વડીલો બધાએ બીજા રસ્તેથી જવા લાગ્યા. પરમાત્મા મેન રસ્તાની ઉપરથી જઈ રહ્યા છે અને એ જ સમયે કુલિયાપીડ નામનો, જેમાં 1000 હાથીનું બળ, અને એ કુલિયાપીડ નામનો એ હાથી એ આજ પરમાત્માની સામે
એ ગાંડો તુર બની જેનું ગંડસ્થળ તૂટ્યું છે, એમાંથી મધ ઝરે છે, લોહી ઝરે છે, અને એવો એ હાથી ભગવાનની સામે આવી પરમાત્માને પોતાની સૂંઢમાં લીધા, અને પરમાત્માને સૂંઢમાં લીધા આખા ત્રિલોકીની અંદર હાહાકાર મચવા લાગ્યો. પણ ભગવાને પોતાની યોગ માયા અણિમા ગરિમા આદિની જે શક્તિઓ, એ શક્તિના માધ્યમે કરીને શરીરને સંકોચી અને એની સૂંઢમાંથી નીકળ્યા. ભગવાને પોતાનું શરીરને બનાવ્યું, વધાર્યું, અને એ યોગ શક્તિના માધ્યમે શરીરને વધારી અને પરમાત્માએ કુલિયા પીડ અને એના પૂંછને પકડી અને ભગવાન એને ફેરવવા લાગ્યા આકાશની અંદર. એ ઉડાડી જમીનની સંગાથે પછાડી કુલિયાપીડ નામના હાથીનો વધ કરી નાખ્યો. ભગવાન એના દંત શૂલને ખેંચ્યા, લોહીની છોરો ઉડી. જે ભગવાનના શરીરની ઉપર ચંદનની અર્ચાઓ થતી હોય, એ ભગવાનના શરીર ઉપર આજે લોહીની અર્ચાઓ દેખાય છે. એક હાથમાં પોતે આજે દંત શૂલ લીધું અને બીજા હાથમાં એમને દાઉજીને આપ્યું. દાઉ આ દંત શૂલની કલમ બનાવવી છે, લોહીની શાહી બનાવવી છે, અને મામાને આજે એક એક હિસાબ ચૂકતે કરવો છે. મા બાપને જે હેરાન કર્યા છે એનો એક એક હિસાબ આજે લોહીની શાહી બનાવી અને ચૂકતે કરવો છે. દાઉ ચલો રંગ મંડપની અંદર આવે. પણ રંગ મંડપમાં જ્યાં આવે વાજિંત્રો વાગી રહ્યા છે. મલ્લો પોતાના બાવડાઓને પછાડી અને પરમાત્માને આવકારી રહ્યા છે. આખી સભાની અંદર અલગ અલગ દર્શન થાય. યુવાનોને યુવાન જેવા ભગવાન દેખાય, બહેનોને કામદેવ જેવા ભગવાન દેખાય, વડીલોને દીકરા જેવા ભગવાન દેખાય, ઋષિઓને ભગવાનપણાની એમાં ભક્તિ થાય, ભાવ થાય. મલ્લોને કાળ રૂપે ભગવાન દેખાય. મલ્લો કહે આવો, અને એ ભગવાન અને બળદેવજી મહારાજ ચાણૂર અને મુષ્ટિકની સંગાથે મલયુદ્ધ કરવા લાગ્યા. અને એ મલયુદ્ધમાં ભગવાન એક જ મુષ્ટિકાનો પ્રહાર કરે, ચાણૂરનો વિનાશ કરે. પરમાત્મા દાઉજીને કહે, દાઉ આ બધાને સાચવજે, હું જાઉં છું ઉપર. રંગ મંડપની ઉપર વિહવળ બનેલો આજ એ કંસ ભગવાન છલાંગ મારી રંગ મંડપની ઉપર પહોંચ્યા, અને એ પરમાત્મા રંગ મંડપની ઉપર જઈ અને કંસનો ચોટલો પકડી નીચે ફેંક્યો. પરમાત્મા ઉપરથી છલાંગ મારી નીચે આવ્યા, કંસની છાતીની ઉપર પડ્યા. અને જે રીતે કંસે પોતાની માં દેવકીનો ચોટલો પકડ્યો હતો, એ જ રીતે આજે પરમાત્માએ કંસનો ચોટલો પકડ્યો. અને પરમાત્મા કહેવા લાગ્યા, મામા મને એમ થતું હતું કે મારો મામો થાય છે, એટલા માટે 18 વર્ષ કરતા વહેલાથી હું તમને સંદેશ અપાવતો હતો, છતાં તમે સમજી ન શક્યા. મારા મા બાપને આ દર્દ દીધું અને એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો, કંસનો ત્યાં વિનાશ કરી નાખ્યો. પરમાત્માના નામનો જયજયકાર થવા લાગ્યો. આકાશમાં દેવતાઓ આવ્યા, શંખનાદ, દદુંબીઓ, એ ભૂંગરો એને વગાડવા લાગ્યા, ભગવાનને પુષ્પની વૃષ્ટિઓ કરવા લાગ્યા અને જય જયકાર થવા લાગ્યો. બોલો શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ કનૈયા, શ્રી કૃષ્ણ કનૈયા. આજ પરમાત્માએ કંસનો વધ કર્યો છે. આકાશમાં દેવતાઓ એ સંગીતોને વગાડવા લાગ્યા છે, ભગવાનને વધાવવા લાગ્યા છે, સંઘનાદો થવા લાગ્યા છે, ભગવાનના નામનો જયકાર અને જે ઘોષ થઈ રહ્યા છે. ચારે દિશાઓમાં આ દૈત્ય અસુરનો વધ થયો. આનંદ આનંદ અને આનંદની લહેરો પ્રકવા લાગી છે. પરમાત્મા એ જ સમયે દોડતા દોડતા, કારણ કે ભગવાન વચન આપીને ગયા હતા 11 વર્ષ અને 52 દિવસ રાહ જોજો. આજે છેલ્લો દિવસ હતો. ભગવાને ખંભાતી તાળા તોડાવ્યા, ભૂંગરો ભંગાવ્યા, કારાગૃહના દરવાજાઓ ખોલાવ્યા,
દેવકીજી ચક્કર ખાઈને નીચે પડવા જતા હતા અને ભગવાને આવીને આજ પોતાની માને પરમાત્માએ ઝીલી લીધા. માં અને માં એવો 11 વર્ષ પછી જ્યારે માના કર્ણ ઉપર શબ્દ પડ્યો, માની આંખ ખુલી ગઈ. સામે જુએ તો એક દિવસનો જે કૃષ્ણ જોયો તો ને એ આજે 11 વર્ષના કૃષ્ણને સામે જોયા. માના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટી ગઈ. આ વાત્સલ્યતા છે, આ વાત્સલ્યતાનો પ્રેમ છે. વસુદેવજીએ કહ્યું છે, આજ સુધી મેં સાચવા, હવે આને છોડીને જઈશ, તારી માં રહી નહીં શકે. નહીં માં, પિતાજી તમને છોડીને ક્યાંય નથી જવાનું. કારાગૃહમાંથી તમામ કેદીઓને છોડવામાં આવ્યા. આ તરફ પરમાત્મા પોતે ઉગ્રસેન મહારાજને પણ કારાગૃહમાંથી મુક્ત કરી એમણે ફરીને મથુરાની ગાદી ઉપર બિરાજિત કર્યા. ભગવાનના નામનો જયકાર થયો. બીજાજી નંદજીને વ્રજમાં જવા માટેનું કીધું. બાબા જાઓ, અને તેથી બાબા રડવા માંડ્યા. અરે લાલા, તું નથી આવતો? નહીં બાબા, અત્યારે આવા સંજોગો બન્યા છે, હું નહીં આવી શકું. અને તેથી નંદજી રડવા માંડ્યા. બાબા, તારી માં કહેતી હતી પણ હું માની ન શક્યો કે એક વખત મારો કૃષ્ણ અહીંથી જશે, ફરીને નહીં આવે. આજે એ બન્યું? નહીં બાબા, એવું નથી. તમે દરેકને આશ્વાસન આપજો. જુઓ, મેં આ કંસનો વધ કર્યો છે, એનો સસરો જરાસંધ છે, અને એને સમાચાર મળશે ને એટલે ચડાયો કરશે, યુદ્ધ કરશે. વ્રજમાં જો હું રહું ને તો વ્રજને આફત આવે, એટલે વ્રજને આફત ન આવે ને માટે હું અહીંયા રોકાણો છું, પછી આવી જઈશ. નંદજીને સમજાવી અને ગોપ બાળકો સહિત બધાને મોકલ્યા છે. આજે 11 વર્ષ પછી પરમાત્માના 14 સંસ્કાર થયા છે, માથાના વાર ઉતાર્યા છે. 11 વર્ષ પછી આજે ઠાકોરજીને યજ્ઞોપવિત આપવામાં આવી છે, કારણ કે ક્ષત્રિય છે, રાજપૂત છે. એને યજ્ઞોપવિત આપ્યા અને ત્યારબાદ સાંદીપીના ઋષિના આશ્રમમાં ભગવાનને ભણવા માટે મોકલ્યા. પરમાત્માએ જોત જોતામાં વિદ્યાભ્યાસ એને પૂર્ણ કરે. એ જ સમયે સુદામા નામના બ્રાહ્મણ એની સંગાથે ભગવાનને મિત્રતા થાય. પરમાત્મા પોતે વિદ્યાભ્યાસને પૂર્ણ કરીને આવે, પણ આવ્યા પછી પરમાત્માને પોતાની ગોપીઓ યાદ આવે. રાત્રિના સમયે ભગવાનને ઊંઘવું ન ગમે, ઊંઘે નહીં, અને રાત્રિએ સૂતા હોય તો ગોપી 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 કરે. ઉદ્ધવજી આવ્યા છે. ઉદ્ધવજીને ભક્તિનું જ્ઞાન લેવડાવવું છે ભગવાનને. ઉદ્ધવજીને જ્ઞાન છે, પણ ભક્તિ વગેરેનું જ્ઞાન એ મીઠા વગેરેના શાક જેવું છે. ભક્તિ વગેરેનું જે જ્ઞાન એ મીઠા નમક વગેરેના શાક જેવું છે. ગમે એટલા શાકમાં મસાલા નાખ્યા હોય પણ એ ખાલી મીઠું ન હોય, એક પણ સ્વાદ આવે ખરો? તમામ સ્વાદને લાવનાર કોઈ હોય તો એ મીઠું છે, નમક છે. એમ આધ્યાત્મિકતાની દુનિયાની અંદર જો તમામ પ્રકારના સ્વાદ એને જીવંત બનાવનાર કોઈ હોય તો એ પ્રભુ ભક્તિ છે, નવદા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, આ ભક્તિ. આજ ભગવાન વિચાર કરે કે મારા ઉદ્ધવને આ ભક્તિનું જ્ઞાન અપાવું. ઉદ્ધવ તું જા. અને ઉદ્ધવજી આખીર આ અભણ ગોવાલણોને હું જઈને શું કહું? ભગવાન કે કાંઈ બોલતા નહીં, ખાલી જાવ તો ખરા. ઉદ્ધવજીને મોકલ્યા છે. ઉદ્ધવજી આવ્યા છે, નંદજીનું આંગણું પૂછ્યું છે, અને ગોપીઓએ જવાબ આપ્યો છે કે યાદવ, આજ રથ લઈ અને મારા કૃષ્ણને લેવા માટે એક અક્રૂર આવ્યો તો, આજે ફરીને તું આવ્યો છે. એક કામ કર, આ પાણીની નીક જ્યાંથી ચાલી આવે છે ને, એ કોઈ કપડા ધોયેલું પાણી નથી, એ કોઈ ઢોરેલું પાણી નથી. આ પાણીના પ્રવાહે પ્રવાહે તું પહોંચી જઈશ ને એટલે નંદજીનું આંગણું તને મળી જશે. આહા,
આ જે કઈ પાણી છે ને, જે દિવસથી કૃષ્ણ ગયો છે અને ત્યારથી અમારી યશોદા જે રડે છે, એની આંખમાંથી નીકળેલો આ પ્રવાહ છે, એની આંખમાંથી નીકળેલો આ પ્રવાહ છે. આજે ઉદ્ધવજી વિચારમાં પડી ગયા કે આ શું હશે. આખી તે રોકાયા છે. બ્રહ્મર ગીત આદિ અદ્ભુત અને ગોપીઓની સંગાથે જ્યારે એને સંવાદો થયા ત્યારે એને ખબર પડી કે ગોપીઓને એમ કહે છે કે કૃષ્ણે સંદેશો મોકલ્યો છે, ચિંતા કરતા નહીં. અને એ કૃષ્ણ એ જરૂર આવશે, તમને મળશે. અને તેથી ગોપીઓ એમ કહે, અરે ઉદ્ધવ, તું એવું માનસ કે કૃષ્ણ અમારા બીચમાંથી ગયા છે? ચાલ ઠેર ઠેર તને કૃષ્ણ બતાવીએ. અને જ્યાં લઈ જાય ત્યાં એને કૃષ્ણના દર્શન કરાવ્યા. ઉદ્ધવજી જોતા રહી ગયા. ગોપીઓ આજે એમ કે કૃષ્ણ, ઉદ્ધવ અમારો કૃષ્ણ, અરે અમે કૃષ્ણમાં કેવા તન્મય છીએ તને ખબર નહીં હોય. અમારા મૃત્યુ પછી અમારા હાડકા જો કોઈના હાથમાં આવે અને હાડકાને જો કોઈ ફૂંક મારશે ને, તો એ હાડકાની નરી અને ભૂંગરીમાંથી કૃષ્ણ 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 એ નાદ નીકળશે. ઈ આ ગોપીઓની ભક્તિ છે. અમારા જે હાડકા અને અમારા હાડકાને જો કોઈ ફૂંક મારે તો એમાંથી કૃષ્ણ કૃષ્ણનો નાદ નીકળે. આ ભક્તિ છે. અને એ ભક્તિ જ્યારે કરીએ, ખરેખર ભગવાનનું ભજન તો આવી રીતે કરવું જોઈએ કે તમે જે કાર્ય કરો એ કાર્યમાં પણ ભગવાનનું ભજન કરતા કરતા કરો તો એ જડ પદાર્થ પણ ચેતનવંતુ બની જાય. કે એ મહારાષ્ટ્રની ધરતી અને જાનબાઈ, એ મહારાષ્ટ્રની ધરતી અને જાનબાઈ, અને જાનબાઈના એવી વિઠ્ઠલ 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 એની ભક્તિ કરે. અને જાનબાઈના છાણા ચોરાણા રાજાને ફરિયાદ કરવા ગયા. જાનબાઈ બહુ એ નગરના એક આદર્શ પાત્ર હતું. લોકોને બધા એની પ્રત્યે માન અને સન્માન હતું. અને એને ફરિયાદ કરવા જાનબાઈ ગયા, મહારાજા મારા છાણા ચોરાણા છે. અને તેથી જાનબાઈ ને રાજાએ એટલું કીધું તું આજ જાનબાઈ જ્યારે ફરિયાદ કરે કે મારા મોઢવામાંથી સાણા ચોરાણા છે, અને તેથી રાજાએ એટલું કીધું, તું જાનું એક કામ કરને, બીજા એના ડબલ હું છાણા અપાવી દઉં, પણ આ માથાકૂટ મૂકને નહીં, મારે મારા છાણા જોઈએ. પણ તને કેમ જાનું ખબર પડે કે તારા કયા છાણા છે, કેવી રીતે ગોતાય? અને તેથી જાનબાઈએ કીધું તું કે આ દુનિયાની બહેનોએ થાપેલા છાણા અને મેં થાપેલા છાણામાં ફેર છે. શું ફેર છે? દુનિયાની બહેનોના છાણા તો જે હોય મને નથી ખબર, પણ તમારા માણસોને મોકલો અને આ ગામમાં જેટલા સાણા પડ્યા છે એ સાણાને જઈને કાન ઉપર રાખે, અને જે સાણામાંથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવે ને, એ માની લેજો કે જાનુના છાણા છે, એ જાનુના છાણા છે. આહા, શું ભક્તિ હશે! આજે છાણા થાપતા થાપતા વિઠ્ઠલ 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 કરતા કરતા જો એને છાણા થાપ્યા હોય અને છાણાની અંદર પણ વિઠ્ઠલનો નાદ આવી જાય, આને ભક્તિ કહેવાય. આ ભક્તિ કરી કહેવાય, આ ભજન કર્યું કહેવાય. આજે ગોપીઓ એમ કે ઉદ્ધવજી, ક્યાંય અમારો કૃષ્ણ ગયો નથી, અને અમે કૃષ્ણમાં એટલા લીન છીએ કે અમારું મૃત્યુ થાય અને પછી અમારા હાડકા એની કોઈ ભૂંગરી બનાવી અને જો કોઈ ફૂંક મારે ને તો એમાંથી નહીં કૃષ્ણ 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 અવાજ આવશે. અને આ જ્યારે ગોપીઓની ભક્તિ જોઈ ત્યારે ઉદ્ધવજીએ કહ્યું, હે ભગવાન, તું મારી ઉપર પ્રસન્ન થયો હોય ને તો તું મને આ વ્રજની
આ વ્રજની ક્યાંક વેલી બનાવજે, લતા બનાવજે, યા વ્રજની અંદર ક્યાંક મને વૃક્ષ બનાવજે કે આ ગોપીઓ જ્યાંથી હાલતી હોય અને એના પગની ચરણની રજ ઉડતી હોય અને મારી ઉપર પડે, એ ચરણની ગોપીઓના ચરણની અને તારા ચરણની રમેલી એ રજ એ મારી ઉપર પડે, ઈ આ રજની તાકાત હોય છે. એ રજની તાકાત હોય છે. ઉદ્ધવજી જ્યારે નીકળ્યા છે, ગોપીઓ અને યશોદા આદિ તમામ લોકોએ લાલાની માટે અનેક પ્રકારની ભેટ સોગાદો એ રથમાં મૂકી છે. ઉદ્ધવજીએ છેલ્લે કીધું છે કે કાંઈ કહેવું છે લાલાને સંદેશો, અને તે દિવસે કોઈ આકરી ગોપી બોલે છે કે તારા લાલાને કહેજે એકાદી વખત અમારી ચિંતા ન કરે ને તો આ વૃદ્ધ યશોદા એની ચિંતા કરવા માટે એકાદ વાર આવે. હે ઉદ્ધવ, તારા કનૈયાને તારો ભાઈબંધ છે એને વઢીને તું કહેજે એ ઓધાજી મારા વાલાને એ વઢીને કહેજો રે, જય હો માને તો મનાવી લેજો રે. મારા વાલાને એ વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે. મથુરાના રાજા છો, ગોવાળો ને ભૂલી ગયા છો. મથુરાના રાજા છો, ગોવાળો ને ભૂલી ગયા છો. માનીતીને મોલે ગયા છો રે. એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે. એક વાર ગોકુળા એક વાર ગોકુળાવો માતાજી મોઢે જાઓ. એક વાર ગોકુળાવો માતાજી મોઢે જાઓ. ગાયોને સંભાળી જાઓ રે. એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે. જમનાને કાંઠે જતા જમનાને કાંઠે જાતા લૂંટી માખણ ખા. જમનાને કાંઠે જાતા લૂંટી માખણ ખાતા. છોડા કેમ જૂના નાતાને એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. એવો દાજી મારા વાલાને એ વઢીને કહેજો રે, એ વઢીને કહેજો રે, એ વઢીને
હે વાધવજી, સંદેશો તો બીજો શું આપીએ? અમારા વાલાને વઢીને એટલું કહેજો કે મથુરાના રાજા તમે બની ગયા છો, એટલા ગોકુળને કદાચ ભૂલી ગયા હશો. અમને કોઈને યાદ ન કરે તો વાંધો નથી, પણ આ યશોદા અડધા થઈ ગયા છે, એની ખબર લઈ જાય. અરે આ ગાયો એની વગર આહુડા પાડી પાડીને રૂવે છે. મેં કાલ પણ કીધું તો આજે ફરીને કહું, ઈ ગાય એ કેટલું સમજુ પ્રાણી છે, અને એટલા માટે તો એમાં 33 કરોડ દેવતાઓની વાતો કરી છે. ઈ ગાય હું આજે જોતો તો બપોરે ભક્તજનો, એ આપણે ધોળકાની ગૌશાલા, અને એમાં પૂજ્ય મહંત સ્વામી અમારા એસએસ ને એટલું ગાયું પ્રત્યે પ્રેમ અને લગાવ છે, લાગણી છે. અને એ ગાયોને માટે આજે જે ભક્તજનો બપોરે સેવાની શરવણી ચાલુ કરી હતી, ત્યારે ખરેખર આમ આવું જે જોઈએ, પૈસા મહત્વના નથી, પણ આપણા જે દિલ છે ને એ બહુ મહત્વના હોય છે. આપણે જે ભાવનાને સમજી શકીએ, અને ભાવના અને લાગણી, એની માટે જ્યારે આપણે એમાં ટેકા આપીએ, એ ગોવાળિયાઓ એક એક ટેકો આપ્યો ને તો ગોવર્ધન ઊંચો થઈ ગયો. હા, એ ટેકા આપીએ ને એટલે આ બધા જે છે ને, એ ગૌશાળાઓ, એ મહંતો, એ મંદિરો, બસ એમને એમ થાય કે અમે આ સંસ્કૃતિની રક્ષાઓ કરી, અમને અમારી યારે આ સમાજ આખો અમારી સાથે છે. અદ્ભુત ગાયો બહુ સમજદાર એ પશુ છે, એ પૂજ્ય છે. એના નિમિત્તે જેટલું થાય એટલી સેવાઓ કરજો. આજ આ ગાયો અડધી થઈ ગઈ છે, આજે રડી રહી છે, એને કહેજો આવીને સંભાળ લઈ જાય. ઉદ્ધવજી જોતા રહી ગયા છે. આખી ઉદ્ધવજી આયા છે, ભગવાન બધી વાતો કરી છે, પણ એવું કહેવાય છે કે ભગવાન ગોકુળ છોડ્યા પછી ભગવાને એવું કહી દીધું કે ઉદ્ધવ, અને એમાંય ખાસ દ્વારિકામાં આવ્યા પછી રાણીઓને કીધું હતું કે મારી થાળીમાં કોઈ દી માખણ ન મૂકતા. આહા, શું ગોપીઓએ પ્રેમ આપ્યો હશે. પરમાત્મા એમ કહે કે મારી થાળીમાં કોઈ દી માખણ ન પીરસતા. મારી થાળીમાં જેથી માખણ ને જોઉં છું ને, તેથી મને મારું વ્રજ યાદ આવી જાય છે. હું જમી નથી શકતો, ત્યાંથી એને ઊભું થઈ જવું પડે, ત્યાંથી એને ઊભું થઈ જવું પડે. ભક્તજનો, આજે ઉદ્ધવજી આવી ઠાકોરજીને વાત કરી છે, ગોપીઓની સંભાળ લીધી, ઉદ્ધવજીમાં ભક્તિ પ્રગટ થઈ. ઠાકોરજીને બહુ આનંદ થયો છે. પરમાત્માને સમય જતા રાજન અહીંયા 10મ સ્કંદનો પૂર્વાર્ધ એને પૂર્ણ કરે, અને 10મ સ્કંદના ઉત્તરાર્ધનો પ્રારંભ થાય. પણ ઉત્તરાર્ધનો પ્રારંભ થતાની સંગાથે 51ના અધ્યાયમાં કથા આવે. ભાગવતના 2 ભાગ છે, એક પૂર્વાર્ધ, 10મ સ્કંદના 2 ભાગ છે, એક પૂર્વાર્ધ અને એક ઉત્તરાર્ધ. અને ઉત્તરાર્ધના પ્રારંભમાં જ 51ના અધ્યાયમાં જરાસંધ મથુરા ઉપર ચડાઈ કરે, ભગવાન યુદ્ધ કરે, 17 વખત એને પાછો ધકેલે, 18મી વખત કાળી યવનને લઈને આવે. અને ઈ પરમાત્મા એ સમયે કાળી યવનને લઈને જ્યારે એ આવે ત્યારે ભગવાન પોતે પણ ત્યાંથી ભાગે. આ કથા શું બતાવે છે? જરા એટલે વૃદ્ધા. જરાસંધ 51 વર્ષથી તમારા શરીર ઉપર, 50 પછી આ શરીરની ઉપર હુમલો કરે, મથુરાની ઉપર ચડાઈ કરે. આ શરીર છે ને મથુરા છે, આ શરીર એ મથુરા છે. અને 50 વર્ષ પૂરા થાય પછી ચડાયો ચાલુ થાય, એક પછી એક નોટિસો આવવાની ચાલુ થાય. પગ નબળા પડે, પેટ નબળું પડે, આંખો નબળી પડે, કાન નબળા પડે, જીભ એવી ને એવી રે. અને હું ઠાકોરજી એને બનાવી, વિચાર કરો તમે કંસાર જમતા હોય, તમે મેસૂબ જમતા હોય. મને ઓલા એસએસ કે અમે તો અહીં કણે જનરલમાં તો અમારા ઠાકોરજીને સંતો તો ત્યાં કણે એ થાળ થતા હોય, આ કે જનરલમાં તો કેવો લાઈવ મેસૂબ લ્યો. અરે વાહ વાહ, હું દશરથભાઈ ને રાજેન્દ્રભાઈ ને મારે એસએસ નું આયોજન, વાહ, લાઈવ મેસૂબ મારું જોવું પડશે એકાદી વાર. હું એ કહેતો હતો
કે ઘીમાં રસબોર એવી કોઈ પકવાન તમે જમો, વધારે ઘી ચોપડાઈ ગયો એની રોટલી પણ તમે જમો અને જમ્યા પછી ઊભા થાવ તો તમારા હાથને હાબુથી ધોવા પડે, એટલા ચીકણા થઈ જાય. પણ મારું ગમે એટલું ઘી ખાવ તોય કોઈ એમ કીધું કે આ જીભ હાબુથી ધોવી પડે એમ છે? હું કુદરતે બનાવી છે. બ્રહ્માજીએ સૌથી છેલ્લામાં છેલ્લું સર્જન આ માણસનું કર્યા પછી છેલ્લામાં છેલ્લું આખી આ બોડી બનાવી ને, અને બોડી બનાવ્યા પછી છેલ્લે એક 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 ખાલી થોડો પીસ વધ્યો એમાંથી આ જીભ બનાવી. પણ એ જીભ બનાવી હતી તો નાની એવી, પણ આરી એવી અહીંથી નીકળે ને ધોળકા સુધી જાય ને ધોળકાથી અહીં લાંબી પાછી થાય. ઘણાની એવી બધી લાંબી જીભ હોય. પણ એ પછી ભગવાને વિચાર કર્યો કે આ તો આરો નહીં હરખી આવે, એટલે બ્રહ્માજીએ એની આડી વાઈડ કરી, 32 ગોઠવી, આ દાંત આડા આપ્યા પણ તોય મારી બારી નીકળી જાય છે. વાડીને તોડીને બારી નીકળી જાય. અને ભાઈ એ જીભની કમાલ છે, લાડવાય ખવડાવે ને ધોકાય ખવડાવે. જુબાન ઉપર છે બધું. આજ 50 વર્ષ પૂરા થાય એટલે શરીરના એક એક અવયવો નબળા પડે, અને નબળા પડે ને એટલે એક એક ની અંદર એ માની લેવાનું કે વૃદ્ધા એટલે જરા જરાનો એ નોટિસો એની ચડાઈઓ ચાલુ થઈ. ભગવાને 17 વખત જરાસંઘને પાછો મોકલ્યો. 18મી વખત કાળી યવનને લઈને આવ્યો. તમે ગમે એટલા શરીરમાં થાગડ થીગા કર્યા કરો ને, દોડીને હોસ્પિટલ, આ સર્જરી કરાવીને ફરીને આ સર્જરી કરાવી, એ થીગડા જ દીધા કહેવાય. અને ગમે એટલા થીગડા દીધા હોય તો છેલ્લે જ્યારે કાર્ડ આવે ને ત્યારે બધાયા છોડીને જવું પડે. અને એટલા માટે ભગવાન આ શરીરની કૃતિઓ બદલે અને એમ કે હવે તું તારા ઢંગ બદલજે. માથે આ કાળાના ધોળા થઈ ગયા, હવે તો કઈક માણા બની જા. પણ એને પાછો મારો કાળા રંગ કરે લ્યો. ઓલા ધોરા થઈ ગયા હોય તો એને કાળા કરે, અને એમાં પાછા 3-4 દાડે તો સફેદ પાછા કોટા કાઢે બારા. અને એટલા માટે કવિ એમ કે અરે હું તો કાયમ એવું કહું કે મને સમજણ નથી પડતી. કોઈ લોકો મકાન રંગે, ઘરે લગ્ન આવતા હોય, આવી કથા આવતી હોય, કોઈ લોકો મકાન રંગે, કોઈ મંદિર રંગે, કોઈ મહેલો રંગે, આજનો માનવી એના માથા રંગે. હે જાણે એનું મકાન કર્યા રંગ ને રોગાણ, જાણે એનું મકાન કર્યા રંગ ને રોગાણ, જાણે હે જાણે કાયમ લીધું છે વેચાણમાં, જાણે કાયમ લીધું છે વેચાણમાં. તારે રેવું બાળાના મકાનમાં, હે તારે રેવું બાળાના મકાનમાં. જાને ભરે છે ગુમાનમાં અભિમાનમાં, હે તારે રેવું બાળાના મકાનમાં, હે તારે રેવું બાળાના મકાનમાં. આ જે કાંઈ મને કે તમને આ શરીર રૂપી મકાન મળ્યું છે એ 70 વરા 80 વરા 90 વરાના ભાડા પટ્ટે મળ્યું છે. પણ મારા આપુકુ બાપુકુ આ ઘાટ જાણે દસ્તાવેજ કર્યો હોય. અને એ જ રીતે એને રંગ ને રોગાનો કર્યા કરે. લ્યો ખાલી જ ન કરવાનું હોય, પણ એ ખાલી કરાય પાર કરશે. અને આ બધા ભાડાના મકાન છે, અગાઢ દસ્તાવેજ કોઈને નથી કરી આપ્યો, યાદ રાખજો. અને એટલે ભાડાના મકાનમાં જેમ રહ્યો ને એમ રહેજો. ભજન કરજો, કીર્તન કરજો. એક દાડો આ ખોખું ખાલી કરીને જવાનું. એટલે ઉંમર થાય ને એટલે લોકો એમ કે શું ખોખું થઈ ગયું, અને પછી એમ કે હવે જાય ખોખું તો ઘર થાય ચોખ્ખું. મારા અત્યાર સુધી એ કમાતા હતા, એ લાવતા હતા, ત્યાં સુધી હારા લાગતા હતા, અને હવે અશક્ત થયા એટલે ખોખા. ઘર થાય ચોખા નહીં. મહિમા સમજો.
51 પ્રવેશ કરો. આંકડો પણ તમને કે 50 વન, 51, 52, 53. હવે વનમાં જા, જગતમાંથી વૃત્તિઓને પાછી વાર અને હવે તું વનમાં જા, વનમાં જા. અને પછી 59 સુધી કે વનમાં જા, 58 અને નો સમજે તો 59 પછી આમ સંદેશો આપે અને તોય નો સમજે એટલે કે હવે 60, તોય નો સમજે કે 61, 61. હવે તો હાથમાં માળા ફેરાય 60, 61, 62, 63. આવો ને આવો 60 જેવો ક્યાં ઉધી રહીશ? હવે હાથમાં ગૌમુખી લે, હવે હાથમાં માળા લે અને હવે ભજન કર, ભજન કર, ભજન કર. આજે મથુરા ઉપર જરાસંઘ ચડાઈ કરે, આ શરીરની ઉપર વૃદ્ધાવસ્થા ચડાઈ કરે. 18મી વખત કાળી યવનને લઈને જરાસંઘ આવ્યો. ભગવાને વિચાર કર્યો કે કાળી યવનની પાસે બધાય ભાગવું પડે અને ભગવાન રણ છોડીને ભાગ્યા. પરમાત્માએ રણ છોડીને ભાગ્યા છે. ભાગતા 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 એ ભગવાન ગુજરાતની ધરતી, એ ગરવો ગિરનાર, અને એ ગિરનારની ગુફાની અંદર પરમાત્મા આવ્યા છે, જ્યાં મુચકુંદ પોતે સૂતા હતા. ભગવાનને ખબર હતી કે મુચકુંદને એવું વરદાન છે કે ઊંઘે છે એને કોઈ પણ જગાડશે તો એ મુચકુંદની પહેલી દ્રષ્ટિ જેની ઉપર પડશે ને બરીને રાખ થઈ જશે. આ પરમાત્મા